તો સુરતમાં ખબર નહીં કઈ બીમારી આવી ગઈ છે કે લોકો ટપોટપ આપઘાત કરવા લાગ્યા છે। સુરત શહેરમાં જ માત્ર છેલ્લા 50 દિવસની વાત કરીએ તો 80 લોકોએ આત્મહત્યા કરી લીધી છે, જેમાં 60 થી વધારે પુરુષો અને 20 થી વધારે મહિલાઓનો સમાવેશ થાય છે। ખાસ કરીને પુરુષોનું આપઘાતનું પ્રમાણ મહિલાઓની સરખામણીએ ખૂબ વધારે છે। ગુજરાતમાં સામૂહિક આપઘાતના કેસોમાં પણ સુરત શહેર છે કે જે પહેલા ક્રમે આવે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સાઓમાં પણ 21% ચોંકાવનારો વધારો થયો છે, જે છેલ્લા 3 વર્ષના આંકડા પર નજર કરીએ તો સુરતમાં કુલ 1866 આપઘાતના કેસો નોંધાયા છે। આમાં તો ફક્ત જો સુસાઇડ્સના કેસીસ હતા, આ કુલ છેલ્લા 3 વર્ષમાં 1866 જેટલા કેસીસ અમે લોકો કાઢ્યા। એના અભ્યાસ કરેલા જોઈએ। અભ્યાસ કર્યા પછી જોઈએ આમાં અભ્યાસના અંતે જો અલગ અલગ કારણો અમે કાઢ્યા કે શું કારણોસર જો આ સુસાઇડના કેસીસ થયેલા છે, જેમાં લગભગ જો ફેમિલીઝ ઇસ્યુ જો ઘર કંકાસના લીધે કુલ 26.3% એટલે 492 જેટલા કેસીસ એના લીધે થયા જોઈએ। એક હેલ્પલાઇન ચાલુ કરી છે, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન, જો સતત 24 કલાક આપણા સુરત શહેર પોલીસ